ડભોઈ પોલીસે પાન પાર્લરો પર દરોડો, પ્રતિબંધિત ગોગો પેપર અને ઈ સિગારેટનો 15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ડભોઈ પોલીસે શહેરના વ્યસ્ત વિસ્તારો, એસટી ડેપો અને કૃષ્ણા સિનેમા રોડ પર પાન પાર્લરો પર દરોડો પાડી સરકારના ગૃહ વિભાગના પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને ઈ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી હેઠળ 15,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં 2 જાણીતા પાન પાર્લરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અલંકાર પાન હાઉસ દુકાન માલિક ઉજ્જવલ કુમાર કૃષ્ણકાંત શાહ પાસેથી હુક્કાનો ફ્લેવર્સ, કોલસા અને હુક્કો ઝડપાયા હતા. છોટું પાન પાર્લર સંચાલક લતીફભાઈ ફકીર મોહમ્મદ મંસૂરી પાસેથી ગોગો રોલિંગ પેપર અને અન્ય પ્રતિબંધિત સામગ્રી મળી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 223 હેઠળ ગુનો નોંધ્યો છે અને કલમ 35(3) મુજબ નોટિસ ફટકારી છે. ડભોઈ પોલીસ નશાના વેપારનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરી રહી છે અને તપાસમાં આ પ્રતિબંધિત માલ મોટો સપ્લાયરો તરફથી ક્યાંથી આવે છે તે જાણી રહી છે. આ કાર્યવાહીથી શહેરના અન્ય પાન ગલ્લાઓમાં અને તેમના સંચાલકોમાં સખત ચેતવણી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ, વડોદરા.